ધોરણ 10 CBSE સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 A letter to God GL Funlis Funtis Funtis લેટર ટુ ગોડ. લેટર એટલે પત્ર અને ટુ ગોડ એટલે ભગવાન. તો ભગવાનને પત્ર એવું આ ચેપ્ટર કહે છે. બિફોર યુ રીડ, તમે વાંચો એ પહેલાં they say faith can move mountains. એ લોકો એવું કહે છે કે ફેથ એટલે વિશ્વાસ, કેન મૂવ માઉન્ટેન્સ, બરાબર. એ પર્વતો ઉપર ફરતું હોય છે અથવા તો પર્વતો સર કરી શકે છે. બટ વોટ શુડ વી પુટ અવર ફેથ ઇન? આપણે આપણા વિશ્વાસમાં શું મૂકવું જોઈએ, બરાબર. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ધીસ સ્ટોરી ડેલિકેટલી પોસેસ. આપણે આપણા કોઈની પર આપણે વિશ્વાસ મૂકવો હોય કે ભગવાનમાં પણ આપણે વિશ્વાસ મૂકવો હોય તો એમાં શું મૂકવું જોઈએ, આ જે પ્રશ્ન છે એ આ વાર્તાની અંદર એકદમ ડેલિકેટલી એટલે એકદમ સારી રીતે અથવા તો સુંદર રીતે હળવાશથી મૂકેલો છે, નરમાશથી મૂકેલો છે. લેન્ચો ઇઝ અ ફાર્મર. લેન્ચો ઇઝ અ ફાર્મર એટલે આ લેન્ચો નામનો કોઈ વ્યક્તિ છે અને એ ખેડૂત છે. હુ રાઇટ્સ અ લેટર ટુ ગોડ. એ ભગવાનને પત્ર લખે છે. ક્યારે? વેન હિઝ ક્રોપ્સ આર રૂઇન્ડ. જ્યારે એનો પાક એકદમ નાશ પામે છે ત્યારે, બરાબર. ખેડૂતો આપણને બધાને ખબર છે કે ભાઈ તડકામાં, વરસાદમાં, ઠંડીમાં એ ખેતર ખેડતા હોય છે, આખો દિવસ મહેનત કરતા હોય છે અને પાક ઉગાડ્યા પછી 15 દિવસ, 45 દિવસ, 30 દિવસ, ત્યારે એ પાક ઘણી વખત 90 દિવસે પણ પાક થતો હોય છે. તો એ પાક વ્યવસ્થિત થાય, એમાં કોઈ રોગ ના આવે, એ પાકનું જે ફસલ હોય સારી થાય, આ બધા માટે ભગવાન પણ એ પાક જો આટલી મહેનત કર્યા પછી 3 મહિના મહેનત કર્યા પછી એ પાક જો બળી જાય અથવા તો એમાં રોગ આવી જાય અથવા તો કોઈ અત્યારે વરસાદની સિઝન નથી ને એકદમ વરસાદ આવી જાય તો બધું મહેનત એની નકામી જાય. તો એમનો પાક જ્યારે નુકસાનમાં જાય છે ત્યારે એ ભગવાનને લેટર લખે છે. લેટરમાં આસ્કિંગ ફોર 100 pesos, બરાબર. આસ્કિંગ ફોર 100 pesos. બરાબર. એને બહુ બધા પ્રશ્નો પૂછે છે કે ભાઈ કેમ આવું થયું, શું કરવા આવું કર્યું, મેં તારું શું બગાડ્યું હતું, વગેરે વગેરે. Does Lencho's letter reach God? શું આ લેન્ચોનો લેટર છે, પત્ર છે, એ ભગવાન પાસે પહોંચે છે ખરો? Does God send him the money? શું ભગવાન એને પૈસા મોકલી આલે છે કે તારું નુકસાન થયું એટલે આટલા પૈસા? Think, વિચારો. What your answers to these questions would be.
આજે ભગવાનને એનો લેટર પહોંચે છે કે નહીં, ભગવાન એને પૈસા મોકલે છે કે નહીં, આ જે પ્રશ્નો છે એના માટેના તમારા જવાબ વિચારો તમારી રીતે. એટલે તમારે બિયોન્ડ લિમિટ તમારે એના માટે કંઈ પણ વિચારી શકો. ભગવાન નવરો થોડી છે પૈસા મોકલે, બરાબર? અથવા તો હા એને પૈસા મોકલ્યા પણ બીજી રીતે મોકલ્યા, કોઈક બીજાને કીધું કે ભાઈ તું આ જઈને કર. એટલે કંઈ પણ એના માટે તમારે વિચારવાનું. એન્ડ ગેસ, અને અનુમાન કરો કે કલ્પના કરો, હાઉ ધ સ્ટોરી કન્ટિન્યુઝ, બરાબર? અને અનુમાન કરો કે વાર્તા હવે આગળ કેવી રીતે ચાલશે. બિફોર યુ બિગિન ટુ રીડ ઇટ, બરાબર? તમે એને વાંચવાનું શરૂ કરો એના પહેલાં તમે એની કલ્પના કરો કે ભાઈ લેન્ચો નામનો એક ખેડૂત છે, એનો પાકમાં નુકસાન થાય છે એટલે ભગવાનને લેટર લખે છે. શું એનો લેટર ભગવાનને પહોંચે છે? શું ભગવાન એને પૈસા મોકલી આપે છે? આનો જવાબ વિચારી અને તમે હવે પછીની વાર્તા આગળ કેવી રીતે થાય એની કલ્પના કરો. હવે પછી શું થાય? વોટ ઇઝ નેક્સ્ટ? શું થાય? તો ભાઈ બે ઓપ્શન છે આપણી પાસે. એક, હા વાયા ભગવાને કોકની પાસેથી પૈસા મોકલે, કોકને દેવદૂત બનાવીને મોકલે એમ કે. અથવા તો એક ઓપ્શન એવો છે ભગવાન કંઈ નવરો છે તાર માટે પૈસા મોકલે, બરાબર? તો નેગેટિવ અને પોઝિટિવ એવા એટીટ્યૂડ છે. તો એમાં તમે કયો અભિગમ અપનાવો છો, તમારો એટીટ્યૂડ કયો છે, બરાબર? તો એ પ્રમાણે હવે આગળ આપણે વિચારવાનું છે. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ તમારી, બરાબર? નંબર 1, one of the cheapest way to send money to someone is through the post office. મની ઓર્ડર કરવાનો. ધારો કે તું હોસ્ટેલમાં રહેતો હોય અને અહીંથી બહુ દૂર હોય તો કંઈ અમે તને રોજે રોજ પૈસા તાર જોઈતા હોય કેવી રીતે પહોંચાડીએ? અત્યારે ઇન્ટરનેટના જમાનામાં તો ગૂગલ પે કરી દઈએ તો ચાલે મોબાઈલ પર, પણ પહેલાં આવી પોઝિશન નથી. તો પહેલાં પોસ્ટમાં જવું પડે, પોસ્ટમાંથી મની ઓર્ડર કરવો પડે. એ મની ઓર્ડરમાં આપણે એડવાન્સ પૈસા જમા કરીએ, એ પૈસા ત્યાં જઈને એને ત્રીજા ચોથા સાતમા દિવસે મળે અને એણે પોસ્ટમાં જઈને એ પૈસા લઈ આવવા પડે જો ઉતાવળ હોય તો. નહીં તો પોસ્ટવાળો જ્યારે તે આવે ત્યારે હાજર રહેવું પડે. તો એ પોસ્ટ ઓફિસ દ્વારા એક તો તમે પૈસા મોકલી શકો છો. હેવ યુ એવર સેન્ટ ઓર રિસીવ્ડ મની ઇન ધીસ વે? શું તમે આવી રીતે મની ઓર્ડરથી પૈસા મોકલ્યા છે અથવા તો મંગાયા છે ખરા, કે ક્યારેય મેળવ્યા છે ખરા? ના. હિયર્સ વોટ યુ હેવ ટુ ડુ. અહીંયા તમને જો તમારે મની ઓર્ડરથી પૈસા મોકલવા હોય પોસ્ટ ઓફિસથી તો તમે કેવી રીતે કરી શકશો એની અહીંયા મેથડ આપેલી છે. એઝ યુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન, તમે સૂચનાઓ જેમ જેમ વાંચો, ડિસ્કસ વિથ યોર ટીચર ઇન ક્લાસ ધ મિનિંગ્સ ઓફ ધીસ વર્ડ્સ, બરાબર? જેમ જેમ સૂચના વાંચતા જાઓ એમ તમારે તમારા ટીચરને એટલે તમારા શિક્ષકને ક્લાસમાં આ બધા શબ્દોના મતલબ, અર્થ શું થાય એ તમારે કહેવાનું, પૂછવાનું છે. તો કયા કયા વર્ડ છે? તો અહીંયા એક વર્ડ છે કાઉન્ટર. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો એક કાઉન્ટર બનાવ્યું હોય, ટેબલ હોય, બરાબર? પછી બીજું શું હોય? તો કે કાઉન્ટર ક્લાર્ક, એ કાઉન્ટર પર બેસનાર એક ક્લાર્ક હોય, કારકુન હોય, બરાબર? પછી શું હોય? તો કે એપ્રોપ્રિએટ એટલે યોગ્ય વ્યક્તિ, યોગ્ય જગ્યા અને હવે ઘણા બધા આપણે પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં જઈએ તો ઘણા બધા કાઉન્ટર હોય, એમાંથી આપણે ક્યાં જવાનું છે? આપણે પોસ્ટમાં જઈએ તો જ્યાં મની ઓર્ડર થતો હોય કે મની ઓર્ડરના પૈસા મળતા હોય એ એપ્રોપ્રિએટ જગ્યાએ આપણે જવાનું છે, બરાબર? એકનોલેજમેન્ટ,
એના માટેની કોઈ સૂચના કે એવું કંઈ લખેલું છે કે ભાઈ આ કેશિયર છે, આ NSE KVP વાળો છે, આ કરંટ ખાતા સેવિંગ ખાતાવાળો છે, એવું કંઈ લખેલું છે? અહીંયા ટિકિટો મળશે, અહીંયા સ્ટેમ્પ મળશે, એવું લખેલું છે બરાબર? કાઉન્ટર ફોઇલ, બરાબર, તમારું જે કાઉન્ટર હોય એની અંદર એક ફોઇલ એટલે ફાઇલ જેવું હોય, બરાબર, કે જેની અંદર રેકોર્ડ હોય, બરાબર. ત્યાર પછી કન્સલ્ટ અ ડિક્શનરી, એટલે અહીંયા આપણે આ જે શબ્દો છે ABCD E અને F, 1 2 3 4 5 અને 6 શબ્દો, એ 6 શબ્દો લખી ડિક્શનરીનો ઉપયોગ કરી અને આપણે આ શબ્દોના મિનિંગ, હવે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું તો મારે આ જ શબ્દોનું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશની ડિક્શનરીમાં જોવાનું, ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં નહીં જોવાનું. ઇંગ્લિશનો ઇંગ્લિશ મિનિંગ, બરાબર, ગુજરાતીમાં જુઓ તોય વાંધો નહીં, પણ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મારે જોવાનું છે. આર ધેર વર્ડ્સ corresponding to these English words in your languages? આ જે શબ્દો છે એ શબ્દોના તમારી ભાષામાં એટલે ગુજરાતી ભાષામાં, તમારી ભાષામાં એના રિલેટેડ કોઈ શબ્દો છે એમ કે? તો કે હા છે. તો આપણે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી, બરાબર, એ રીતે 3ના ફોર્મેટમાં આ શબ્દો લખવાના રહેશે, બરાબર છે. પછી શું હોય છે, બરાબર, ઇનસાઇડ ધ પોસ્ટ ઓફિસની અંદર ગો ટુ ધ કાઉન્ટર ઉપર જવાનું છે. માર્કડ, જ્યાં લખેલું હોય અથવા તો નિશાન કરેલું હોય મની ઓર્ડર, તો એપ્રોપ્રિએટ જગ્યાએ આવી ગયા, ચોક્કસ જગ્યાએ આપણે, બરાબર. પછી તો કે બાય એટલે ખરીદવું, અને બાય હોય તો ટાટા, બરાબર, અને એકલું હોય તો એક્ટિવ પેસિવ, ના વડે, એકલું હોય તો ના વડે થી, બરાબર, એક્ટિવ પેસિવમાં જે વપરાય એ. બાય અ મની ઓર્ડરનું શોર્ટ ફોર્મ MO, ફોર્મ, એટલે એનું એક ફોર્મ હોય, એ ફોર્મ તમે ખરીદો. બાય પેઇંગ, આવી ગયું બાય પેઇંગ 50 પૈસા, 50 પૈસા આપી અને મની ઓર્ડરનું ફોર્મ તમારે ખરીદવાનું છે. ટુ ધ પર્સન બિહાઇન્ડ ધ કાઉન્ટર. હવે આ બિહાઇન્ડ ધ કાઉન્ટર જે પર્સન હોય એ કોણ હતો? કાઉન્ટર ક્લાર્ક, બરાબર છે. તો એની પાસેથી તમારે પૈસા આપીને મની ઓર્ડરનું ફોર્મ, મફતમાં કશું મળતું નથી, બરાબર. ફિલ ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સીસ in the form, preferably in block letters. બ્લોક લેટર્સ એટલે પહેલી ABCDમાં જે ફોર્મમાં જે બોક્સીસ અથવા તો ખાના આપેલા હોય અથવા ખાલી જગ્યા આપેલી હોય એને યોગ્ય રીતે ભરો, બરાબર. પછી પે ધ કાઉન્ટર ક્લાર્ક. હવે કાઉન્ટર ક્લાર્કને તમે પે કરો, ચૂકવો. ધ અમાઉન્ટ ઓફ મની ટુ બી સેન્ટ એલોંગ વિથ ધ ચાર્જીસ, બરાબર. તમારે જેટલા પૈસા મોકલવા હોય, ધારો કે તું અમેરિકામાં રહેતો હોય, તારે અહીંયા આગળ તાર મમ્મી પપ્પાને મની ઓર્ડર કરવો છે, ભાઈ 1 લાખ રૂપિયાનો મની ઓર્ડર કરવો છે, તો તારે એ કાઉન્ટર ક્લાર્કને 1 લાખ રૂપિયા આપવાના, અને એલોંગ વિથ ચાર્જીસ, કે ભાઈ આ પૈસા ત્યાં મોકલવાનો પોસ્ટ ઓફિસ આપણી પાસે સર્વિસ ચાર્જ લે, કોઈ સર્વિસ આપે તો એનો સર્વિસ ચાર્જ લે. તો એ સર્વિસ ચાર્જના પૈસા કેટલા થયા? તો કે 1,02,000 રૂપિયા થાય. એટલે 2,000 રૂપિયા શું થયું? તો ચાર્જીસ થયું, બરાબર.
તો એટલા તમારે ચૂકવવા પડે. ટેક બેક, પાછું લઈ લો. ટેક બેક ધ એમઓ. એમઓ એટલે હવે આપણને ખબર છે એમઓ એટલે શું? મની ઓર્ડર. એમઓ એકનોલેજમેન્ટ કાઉન્ટર ફોઇલ. બરાબર, આપણે એક પેલાને ચોંટાડીને આપી દીધું, એવો સહી સિક્કો મારીને બીજું આપણને આપશે કે તમે આટલા મોકલ્યા છે. બરાબર, અને એ ત્યાં પહોંચે ત્યારે આપણને પણ ખબર પડે કે ભાઈ અહીંયાથી પૈસા ત્યાં મળી ગયા છે. બરાબર, તો એ શું થયું? એકનોલેજમેન્ટ કાઉન્ટર ફોઇલ. અમે અહીંથી તમને મોકલીએ છીએ બજારમાં કોઈ વસ્તુ લેવા, તો તમે એ વસ્તુ 15 રૂપિયાની જ લાયા છો, એની સાબિતી શું? બિલ. તો એ શું થયું? કાઉન્ટર ફોઇલ. બરાબર, અહીંથી આપણે કોઈ જગ્યાએ અરજી કરીએ છીએ, એપ્લિકેશન કરીએ છીએ, તો એપ્લિકેશન કર્યા પછી બરાબર આપણે મોકલીએ છીએ એપ્લિકેશન, પણ એ એપ્લિકેશન ત્યાં પહોંચશે કે નહીં પહોંચે, અથવા તો મેં તમને આપી છે એની સાબિતી શું? પહેલાં તો કાલ ઉઠીને એમ કે તમે મને નથી આપી, તો શું કરો? તો આપણે રિસીવ્ડ કોપી, એક બીજી કોપી બનાવીએ છીએ અને બીજી કોપીમાં એની સહી લઈએ છીએ કે ભાઈ મેં તને આપી છે એનું સહી કર. બરાબર, તો એ રિસીવ્ડ કોપી. બરાબર, તો એ એકનોલેજમેન્ટ કાઉન્ટર ફોઇલ ફોર યોર રેકોર્ડ, અને એ તમારી જોડે રેકોર્ડમાં રાખો. હવે અહીંયા તમને એક મની ઓર્ડર ફોર્મ આપેલું છે. બરાબર, અહીંયા એકનોલેજમેન્ટની સ્લીપ એટલે આટલું ફોલ્ડર તમને આપે, આટલું એ લોકો એમની જોડે રાખે. બરાબર, આ તમારે જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં પહોંચે. બરાબર, તો નંબર 2, ફિલ આઉટ, ભરો ધ મની ઓર્ડર ફોર્મ. આ મની ઓર્ડર ફોર્મ ભરો, ફિલ આઉટ એટલે ભરો. ગીવન બિલો, નીચે આપેલું છે એ, યુઝિંગ, ઉપયોગ કરીને, ધ ક્લ્યુઝ, જે આગળ તમને ક્લ્યુ આપ્યા ને, ધેટ ફોલોઝ ધ ફોર્મ, એટલે આ ફોર્મની પાછળ કેટલાક ક્લ્યુ આપેલા હશે. બરાબર, અહીંયા આગળ આ ક્લ્યુ આપેલા છે, એનો ઉપયોગ કરીને તમારે આ ફોર્મ ભરવાનું છે. બરાબર, તો અહીંયા ફોર્મ પહેલાં આપણે જોઈ લઈએ શું અંદર છે. તો એમઓ ફોર્મ છે, એમઓ 8, ભારતીય ડાક, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇન્ડિયા, મની ઓર્ડર 50 પૈસા. આ ફોર્મ કેટલાનું છે? 50 પૈસાનું. બરાબર, ઇન ઇન્ડિયા પોસ્ટ, પે રૂપીસ, કેટલા રૂપિયા તમારે મોકલવાના છે અહીંયા લખો શબ્દોમાં, અહીંયા લખો આંકડામાં. કોને મોકલવાના છે અહીંયા લખો. બરાબર, કયા ગામ લખવાનું છે અહીંયા, અને એનું પિનકોડ નંબર, અને સેન્ડર્સ સિગ્નેચર એટલે તમે મોકલો છો તો અહીંયા તમારી સિગ્નેચર. પછી કઈ તારીખે મોકલો છો? બરાબર, તો આજની તારીખ લખી દેવાની 3/4/2021. બરાબર, હવે અહીંયા આટલું તમારું કામ પૂરું થઈ ગયું. હવે ફોર ઓફિસ યુઝ ઓનલી. હવે જે કાઉન્ટર ક્લાર્ક હશે એ તમને આ ભરી આપશે. શું કરશે? તો એ મની ઓર્ડર નંબર લખશે, મની ઓર્ડરનો નંબર, ડેટ લખશે, કેટલા રૂપિયાનો મની ઓર્ડર છે શબ્દોમાં લખશે, કેટલા રૂપિયાનો, અહીંયા રૂપીસ એટલે વર્ડ્સ, આરએસ એટલે નંબર્સ. બરાબર, તો અહીંયા આંકડામાં લખવાનું છે નંબર્સમાં. બરાબર, કે ભાઈ 1,02,000, તો અહીંયા 1,02,000 લખવાનું, અહીંયા શબ્દોમાં લખવાનું. બરાબર, પછી કમ્બાઇન્ડ ઓબ્લોંગ સ્ટેમ્પ. બરાબર, ત્યાં આગળ જે મોકલવા માટેનો જે પોસ્ટનો સ્ટેમ્પ હશે અહીંયા લગાડશે. આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર અહીંયા એની સિગ્નેચર કરશે. બરાબર, પછી બીજામાં શું કરશે? તો કે રાઉન્ડ મની ઓર્ડર સ્ટેમ્પ, મની ઓર્ડરનો સ્પેશિયલ સિક્કો હોય એ અહીંયા આગળ મારી આપશે. અહીંયા ઓબ્લોંગ સ્ટેમ્પ એટલે જે અહીંયા જે સિક્કો માર્યો તો એ જ અહીંયા મારશે. બરાબર, રિસીવ્ડ રૂપીસ એટલે તમે જે રૂપિયા મોકલ્યા એ એણે લીધા તો ખરા ને તમારી પાસે, તો તમને આ પૈસા લીધેલી સ્લીપ તમને આપશે. તો રિસીવ્ડ રૂપીસ 1,02,000. બરાબર, સિગ્નેચર ઓફ પેઈ, બરાબર, જેને આપ્યા હોય એ. બરાબર,
સિગ્નેચર ઓફ વિટનેસ, બરાબર. ભાઈ પૈસા તમારા ઘેર પહોંચી જ ગયા છે, વિટનેસ અથવા આઈડેન્ટિફાયર ઓળખે છે કે ભાઈ આ એ જ વ્યક્તિ છે, આ જ પરવસા છે, બરાબર. સિગ્નેચર ઓફ પેઇંગ ઓફિશિયલ, બરાબર. તમને પૈસા કોણે પહોંચાડ્યા? તો ટપાલીની સહી. ટપાલી જ આવે ને, પોસ્ટમેન, બરાબર. ચલો ત્યાર પછી એકનોલેજમેન્ટ, એમઓ એકનોલેજમેન્ટ, મની ઓર્ડર એકનોલેજમેન્ટ. તો મની ઓર્ડર નંબર અહીંયા જે હતો એ જ અહીંયા લખવાનું છે, અહીં જે ડેટ લખી એ જ લખવાની છે. સેન્ડર્સ નેમ એન્ડ એડ્રેસ, તમે સેન્ડ કરો છો તો અહીંયા તમારું નામ અને એડ્રેસ, બરાબર છે, અને તમારો પિનકોડ નંબર. રિસીવ્ડ રૂપીસ, બરાબર. રિસીવ્ડ રૂપીસ, કેટલા રૂપિયા તમે એને આપ્યા હતા? 1,02,000. ઓન કઈ તારીખે? તો 3/4, બરાબર. અહીંયા ડેટનો એ સ્ટેમ્પ મારશે, બરાબર, અને સિગ્નેચર ઓફ પે, બરાબર. તમે જેને આપ્યા એને એ પોતે સિગ્નેચર કરશે. સ્પેસ ફોર કોમ્યુનિકેશન, અહીં આગળ આ જે જગ્યા છે ત્યાં તમારે લખવાનું કે આ પૈસા હું શેના માટે મોકલું છું. તો ભાઈ તારી ફી ભરવા માટે, તારા જમવા માટે, તારા મકાનના ભાડા માટે, તારા લગ્ન માટે, બરાબર, જેના માટે હું મોકલું છું એ અહીંયા લખવાનું રહેશે, બરાબર. ચલો હવે think about who you will send the money to, બરાબર. તમે કોને પૈસા મોકલશો એના માટે વિચારો. એન્ડ હાઉ મચ, કેટલા મોકલશો? કારણ કે તમારે તો પહેલો અખતરો કરવાનો છે ને, તો પહેલો અખતરો કરવાનો હોય તો આપણે કેટલા મોકલીએ? 25, 50, 100 એવા જ મોકલીએ, બરાબર. કંઈ એ વખતે લાખો મોકલીએ નહીં, પહેલાં એકવાર પહોંચે છે કે નહીં જોવું તો પડે ને. You might want to send money for a magazine subscription, બરાબર. તમે કેવી શેના માટે તમે મોકલી શકો? તો મેગેઝિનના સબસ્ક્રિપ્શન માટે. કોઈ મેગેઝિન આવે છે, સાયન્સ મેગેઝિન આવે છે કે કોઈ કોમર્સનું મેગેઝિન આવે છે, તો એ મેગેઝિન તમારે આખા વર્ષના જે પૈસા હોય એનું લવાજમ, એ આખા વર્ષનું લવાજમ તમારે ભરવાનું હોય તો એ શું કરવાનું, બરાબર. તો એના માટેના પૈસા તમે મની ઓર્ડરથી મોકલી શકો. બીજું શું મોકલી શકો? ઓર ટુ અ રિલેટિવ, કોઈ સગા સંબંધીને મોકલી શકો, મમ્મી પપ્પા ભાઈ બહેન. ઓર ત્રીજું કોને મોકલી શકો? ટુ અ ફ્રેન્ડ, બરાબર. ઓર યુ મે fill out the form with yourself as a sender and your partner as a receiver. તમારી બેની જોડ હોય તો એક સેન્ડર એક પૈસા મોકલે છે અને એક રિસીવર પૈસા મેળવે છે, એ રીતે તમે લખી, એ રીતે ફોર્મ ભરી શકો. યુઝ અ પાર્ટ ઓફ યોર પોકેટ મની, અને એના માટે ઘરેથી માગવાની જરૂર નથી. તમને જે રોજની ખિસ્સા ખર્ચી મળે છે કે મહિનાની ખિસ્સા ખર્ચી મળે છે એમાંથી તમારે થોડાક પૈસા એમાં એ કરવાના છે. એન્ડ સબમિટ ધ ફોર્મ એટ ધ નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ ટુ સી હાઉ ઇટ્સ ડન. અને તમારા ગામની કે નજીકની જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં આગળ તમારે ફોર્મ અને પૈસા ત્યાં આપી દેવાના, અને તમારે ચેક કરવાનું કે ભાઈ આ થાય છે કે નહીં, આવી રીતે પૈસા મની ઓર્ડરથી મોકલાય છે કે નહીં, બરાબર. અત્યારે તો બેંક પોસ્ટમાં વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર, ફોરેનથી કોઈ મોકલવા હોય તો મોકલી શકાય, અહીંથી બી મોકલી શકાય, બધી રીતે મોકલી, જુદી જુદી પદ્ધતિથી મોકલી શકાય છે. સી હાઉ યોર પાર્ટનર એન્જોયસ ગેટિંગ મની બાય પોસ્ટ, અને તમારા પાર્ટનર જે તમારી જોડે હોય એને એના ઘરે બેઠા પૈસા મળી જાય
ત્યારે એ કેટલો ખુશ થાય. કોઈને બી ઘેર બેઠા પૈસા મળે તો ખુશ જ થાય ને, થોડો દુઃખી થાય. અને પૈસા આલવાના હોય તો દુઃખી થાય, પણ લેવાના હોય તો ચિંતા નહીં. બરાબર. હવે નોટિસ ધેટ ધ ફોર્મ હેઝ 3 પાર્ટ. તમારું ફોર્મ કેટલા ભાગનું હતું? 3 ભાગનું હતું. એમાં પહેલો ભાગ કયો હતો? ધ મની ઓર્ડર ફોર્મ. બરાબર. બીજો ભાગ કયો હતો? ધ પાર્ટ ઓફ ઓફિશિયલ યુઝ. અને ત્રીજો ભાગ શું હતો? ધ એકનોલેજમેન્ટ. બરાબર. તમને મળી ગયું છે કે નહીં એનું પ્રૂફ. બરાબર. વોટ વુડ યુ રાઇટ ઇન ધ સ્પેસ ફોર કોમ્યુનિકેશન. નીચે જે જગ્યા હતી સ્પેસ ફોર કોમ્યુનિકેશન, એમાં તમે શું લખશો એ તમને અહીંયા આગળ આપેલું છે. આમાંથી કોઈ પણ વાક્ય લખી શકાય. નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. આ નીચેના સ્ટેટમેન્ટ તમારે પૂરા કરવાના છે. નંબર 1, ઇન એડિશન ટુ ધ સેન્ડર. ઇન એડિશન ટુ ધ સેન્ડર. સેન્ડર એટલે મોકલનાર. ધ ફોર્મ હેઝ ટુ બી સાઇન્ડ બાય ધ. બરાબર. કોણે ફોર્મ સહી કર્યું? તો પર્વ શાહ. બરાબર. નંબર 2, ધ એકનોલેજમેન્ટ સેક્શન ઓફ ધ ફોર્મ ઇઝ sent back by the post office. Acknowledgement section of the form is sent back by the post office to the. બરાબર. કોને પાછું મોકલે છે? તો કે પર્વ શાહને. ક્યારે મોકલે છે? આફ્ટર ધ રિસીવર્સ સાઇન. રિસીવર એટલે તમારા પાર્ટનરને જેણે તમે મોકલ્યા હોય એની સહી થઈ જાય પછી તમને એ ઘેર પાછું મળે કે ભાઈ તમે જે પૈસા મોકલ્યા હતા ભાઈને એ મળી ગયા છે, એનું પ્રૂફ. બરાબર. અને ધ સ્પેસ ફોર કોમ્યુનિકેશન. નીચે જે જગ્યા હતી કોમ્યુનિકેશનની સ્પેસ એમાં સેક્શન ઇઝ યુઝડ ફોર. એ શેના માટે વપરાય છે? તો ફોર રિમાર્ક. બરાબર. શેના માટે પૈસા મોકલું છું? બરાબર. તારી ફી ભરવા માટે, તારા જમવા માટે, તારા મકાન ભાડા માટે, તારા લગ્ન માટે, શેના માટે મોકલું છું? એના માટે. બરાબર. અને છેલ્લું, ધ ફોર્મ હેઝ 6 સેક્શન. તમારા ફોર્મમાં 6 ભાગ હતા. અહીંયા શું કીધું? 3 સેક્શન. અહીંયા શું કીધું? 6 સેક્શન. ધ સેન્ડર નીડ ટુ ફિલ આઉટ. આ સેન્ડરે કેટલા ખાના ભરવાના છે? તો અહીંયા આગળ આપણે સેન્ડરના ખાના કેટલા હતા? તો સેન્ડરે આ ખાનું ભરવાનું છે. બરાબર. પછી આ ખાનું ભરવાનું છે. બરાબર. હા. તો આ 2 ખાના સેન્ડરે ભરવાના છે. હા. અને આ બધા ખાના કોને ભરવાના છે? એટલે 2 કે 3 સેક્શન. અને રિસીવરે 1 સેક્શન ભરવાનું છે. બરાબર. રિસીવર જે હોય એણે 1 સેક્શન ભરવાનું છે. તો અહીંયા કેટલા સેક્શન તમે ભર્યા એ અહીંયા તમારે લખવાનું છે. બરાબર. તો આ રીતે મની ઓર્ડર ફોર્મ એટલે આપણે મહેમદાવાદની અંદર પોસ્ટ ઓફિસ આપણી બહુ જ નજીકમાં છે. તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને એમાંથી આ મની ઓર્ડરનું ફોર્મ લાવી અને તમારે મને કે તમારા મમ્મી પપ્પાને કે કોઈને પણ પૈસા મોકલતા શીખવાનું છે. બરાબર. તો આ રીતે આગળ કામ થઈ શકે.